જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો લોહી સૌ નમો લોહી સૌ નમો લોહી સૌ આયુર્યાન નમો લોહી સૌ વિજયાન નમો લોહી સૌ દિવાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન રામદમોષધો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુટુંબારી જૈન્દ્ર મોષ મંગલમ નમઃ સમય સાધાય स्वामी बुद्ध्या जगास्ते जीवस्वराय भवाय सुराय सुराय સમયસાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. ગાથા 219 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 218 અને 219માં જે વાત આવી અને હવે પછીની ગાથાઓમાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે, એટલે 218-19ની ગાથામાં જે વાત આવી એ અર્થનું, અને હવે આગળ જે 220, 21, 22 એ ગાથાઓમાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશરૂપ કાવ્ય કહે છે. તો કળશ 150. યાજ્ઞક તાત્યગી હાસ્તિ તસ્ય વસતુ યસ્ય સ્વભાવો હિ યઃ કર્તું નૈષ્ય કથંચનાપિ હિ પરૈઃ જ્ઞાતિશઃ શક્યતે અજ્ઞાનં ન કદાચનાપિ હિ ભવેજ્ઞાનં ભવત સંતતમ જ્ઞાનીન ભુક્ષો પરાપરાધ જનિતો નાસ્તિહ બંધસ્તવ. શ્લોકના અર્થમાં કહે છે કે ઇહ યસ્ય યાજ્ઞકયઃ હિ સ્વભાવ તાજ્ઞક તસ્ય વસતિ અસ્તિ. એટલે આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ, અર્થાત પોતાને આધીન જ હોય છે. આ જગતમાં વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તે સ્વભાવ એને પોતાના વશે જ હોય છે, એટલે પોતાને આધીન જ હોય છે. એ પરાધીન નથી. બીજા કોઈને કારણે, બીજા કોઈને આધીન એ સ્વભાવ નથી. એષ પરૈઃ કચચન અપિ હિ અન્યાદસ્ય કરંતુ ન શક્યતે. એટલે એવો વસ્તુનો જે સ્વભાવ તે પરવસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી. બીજા જેવો કરી શકાતો નથી. અને સાથે એમ પણ કહ્યું કે પરવસ્તુઓ વડે બીજા દ્વારા એને બદલીને અન્ય જેવો કરી શકાય નહીં. એટલે વસ્તુનો જેવો સ્વભાવ છે એને કોઈ બદલી શકે નહીં. આસપાસમાં ગમે તેવા સંયોગો આવે પણ એ કોઈ સંયોગ વસ્તુના સ્વભાવને બદલી શકે નહીં. આગળ કહે છે હિ સંતતમ જ્ઞાનમ ભવત કદાચન અપી અજ્ઞાનમ ન ભવેત. માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન થતું નથી. જ્ઞાનીન ભુંક્ષૌ ઇહ પર અપરાધજનિત બંધ તવ નાસ્તિ. તેથી
હે જ્ઞાની, તું કર્મ ઉદયજનિત ઉપભોગને ભોગવ. આ જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ તને નથી, અર્થાત પરના અપરાધથી તને બંધ થતો નથી. શું કહ્યું કે આ લોકમાં, આ જગતની અંદર વસ્તુનો જેવો સ્વભાવ છે એ સ્વભાવ એ પોતાને આધીન છે. એ પરને આધીન થતો નથી, એ સ્વને જ આધીન રહે છે. પર આવીને, બીજી કોઈ અન્ય વસ્તુ આવીને એને બદલવા ધારે તો બદલી શકે એમ નથી. એવો જે વસ્તુનો સ્વભાવ છે, જે સ્વને જ આધીન છે, એ પરાધીન નથી, પોતાને આધીન છે. એ વસ્તુનો સ્વભાવ પર વસ્તુ દ્વારા કોઈ પણ રીતે અન્ય રૂપ કરી શકાતો નથી, બીજા જેવો કરી શકાતો નથી. માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે, એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, તે જ્ઞાનપણે પરિણમે છે. એ અજ્ઞાનરૂપ થતો નથી, એને અજ્ઞાનરૂપ કરી શકાતો નથી. જ્ઞાનીને એવું સમ્યક જ્ઞાન થયું છે એટલે એ અજ્ઞાનપણે થતો નથી. જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન થતું નથી. તેથી જ્ઞાનીને એ ઉપભોગને ભોગવે છતાં, એટલે કે એવા સંયોગો એને મળ્યા છે છતાં એને અપરાધ થતો નથી, એને દોષ લાગતો નથી. પરના અપરાધથી એને બંધ થતો નથી. એટલે કે કર્મોદય જનિત, કર્મના ઉદયને કારણે જે સામગ્રી સંયોગો પ્રાપ્ત થયા છે એને ભોગવવા છતાં જ્ઞાનીને બંધ થતો નથી. હવે અહીંયા મૂળ ગાથામાં જે શબ્દ લીધો છે ને, ભુક્ષવ જ્ઞાનીન ભુક્ષવ ઇહ પર અપરાધ જનિત બંધ તવ નાસ્તિ. એનો અર્થ અહીંયા પંડિતજીએ એવો કર્યો છે કે હે જ્ઞાની, તું કર્મ ઉદય જનિત ઉપભોગને ભોગવ. એ રીતે ભાષામાં લેવાયું છે, પણ એમાં કોઈ એવો આદેશ નથી કે એમાં ઉપદેશ નથી કે તું ભોગવ. કેમ કે મહાપુરુષો કંઈ એવા આદેશ કે ઉપદેશ આપે નહીં કે તું આવા ઉપભોગને ભોગવ. કહેવાનું તાત્પર્ય તો એટલું જ છે કે જે સંયોગો પ્રાપ્ત તને થયા છે એની મધ્યમાં તું રહ્યો છે, એ તરફ કદાચિત તારું લક્ષ પણ જાય છે, તે છતાંય એથી કંઈ તારો જ્ઞાન સ્વભાવ એ તેને આધીન થઈ જાય એમ બનતું નથી. તું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એવો ને એવો જ છો. એટલે વાત તો એ કરવી છે, એના પોતાના વસ્તુના જે સ્વભાવ છે એ સ્વભાવ પોતાને આધીન છે, સ્વને આધીન છે, એ વાત અહીંયા તો કહેવી છે. પણ અહીંયા શબ્દો એવી રીતે મૂક્યા છે એટલે કોઈને એમ લાગે કે આ ઉપભોગને ભોગો એમ ના, એમ ઉપદેશ નથી કર્યો. અને એની સ્પષ્ટતા પછી પંડિતજીએ કરી છે, કેમ કે જે રીતે આ લેવામાં આવ્યું છે એ રીતે એની પછી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. આ સિદ્ધાંત છે. વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ હોય એ તો સિદ્ધાંત છે. કોઈ અન્યને આધીન વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહીં. સ્વભાવ, પોતાનો ભાવ, પોતામાં રહેલા ગુણને કારણે જે વસ્તુ છે એ બદલાય કેવી રીતે? પોતાના ગુણ બદલાય તો બદલાય, અને જો ગુણ બદલાય તો એને ગુણ કહેવાય નહીં. ગુણ તો દ્રવ્યમાં ત્રિકાળ રહે છે, એને ગુણ કહેવામાં આવે છે. અને ગુણ દ્વારા તો વસ્તુની ઓળખ છે. હવે એ ગુણ જ બદલાઈ જતા હોય તો કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ રહે જ નહીં. એટલે કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ છે તો એ એના ગુણને કારણે છે, અને એ જ એનો સ્વભાવ છે.
એટલે વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન છે એ સિદ્ધાંત છે. આ પહેલાં સિદ્ધાંતને સમજાવી અને આગળ વાત કરે છે કે માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાન રૂપે કદી પરિણમાવી શકાય નહીં. જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે, આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે અને એ પોતે જ્ઞાન રૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય કોઈ અજ્ઞાન રૂપે પરિણમાવી શકે નહીં. બીજું દ્રવ્ય આવી અને એને અજ્ઞાન રૂપે કરી શકે નહીં. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તેને પરના અપરાધથી બંધ થતો નથી. એટલે બીજા કોઈ પણ દ્રવ્યોના પરિણમનને કારણે જ્ઞાનીને બંધ પડતો નથી. એની આસપાસમાં રહેલા બીજા અન્ય દ્રવ્યોના પરિણમનને કારણે જ્ઞાનીને બંધ પડતો નથી. તેને પરના અપરાધથી બંધ થતો નથી. તેથી તું ઉપભોગને ભોગવ. જો ઉપભોગને ભોગવ એમ જે લીધું છે એનો અર્થ અહીંયા કર્યો છે કે એનો અર્થ શું થાય છે? ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. એક વાત એટલે કે એ શરીર સાથે રહ્યો છે, મન વાણી ઇન્દ્રિયો સાથે રહ્યો છે, એની સાથે આ બધા ઘર કપડાં કોમ્પ્યુટર આ બધું સાથે રહ્યું છે. એટલે સંયોગો પણ એની સાથે એવા છે અને પદાર્થો પણ એની સાથે બધા છે અને બધાના પરિણમન છે. એટલે તું એની વચ્ચે રહ્યો છે તો એમ શંકા ન કર કે એના ઉપભોગથી મને બંધ થશે. કેમ કે તારી દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ છે ને તું જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમે છે તો તને આ પરદ્રવ્યોના પરિણમન બંધ કરાવી શકે નહીં. જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવશે. જો તું શંકા કરીશ કે આ પરદ્રવ્યને કારણે મને બંધ પડે, પરદ્રવ્યના પરિણમન અને એમાં તું સાથે રહ્યો છો એને લીધે જો તને બંધ પડે એવી જો તું શંકા કરે તો એનો અર્થ તો એવો થશે કે પરદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવે. આ તો વાત બરાબર છે નહીં. પરદ્રવ્ય વડે આત્માનું બુરું કેવી રીતે થાય? એ તો શક્ય જ નથી. તો સિદ્ધાંત ખોટા પડે. એટલે તું શંકા ન કર. ઉપભોગને ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. કેમ કે જ્ઞાનીને ભોગવવાનો ભાવ નથી, ભોગવવાની રુચિ નથી, રાગનો રાગ નથી, ઈચ્છાની ઈચ્છા નથી. પણ સંયોગો આવ્યા છે અને ભોગવાય છે અને એને એ જ્ઞેય તરીકે જાણે છે. એટલે એને એમ કહ્યું કે એમાં તું શંકા કરીશ નહીં કે ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા કરીશ નહીં. જો એવી શંકા કરીશ તો એનો અર્થ તો એવો થશે કે પરદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બુરું થતું માનવાની શંકા મટાડી છે. જીવને બીજા અન્ય દ્વારા, બીજા પર પદાર્થ દ્વારા, પરદ્રવ્ય દ્વારા પોતાનું બુરું થાય એ માન્યતાને અહીંયા ઘટાડી દીધી, નકારી દીધી, એને દૂર કરી દીધી. એ માન્યતા ખોટી છે. એટલે એ શંકા કરવી નહીં કે પરદ્રવ્ય દ્વારા પોતાનું બુરું થાય. ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાન ભાવ છે એમ આગળ કહેશે. એટલે ભોગવવાની કંઈ અહીંયા પ્રેરણા નથી કરી. ભોગવો એવા શબ્દો છે તે શબ્દો તો એ રીતે મુકાયા છે પણ એમ નથી, એમાં કંઈ ઉપદેશ નથી કે તું ભોગવો, સ્વચ્છંદે ચડી જા અને ગમે તેમ ભોગવો, એવું કંઈ કહ્યું નથી. તને બંધ નહીં પડે એમ નથી કહ્યું. અહીંયા તો કહેવું એ છે કે પરદ્રવ્ય દ્વારા આત્માનું કોઈ નુકસાન થતું નથી એ વાત સમજાવી છે. અને જો પરદ્રવ્ય દ્વારા પોતાનું
પૂરું થાય એમ માનવામાં આવે તો એ મિથ્યાત્વ છે. એટલે એવા મિથ્યાત્વને અહીંયા તો દૂર કર્યું છે. એ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બુરું થતું માનવાની શંકાને નિર્મૂળ કરી છે, મટાડી દીધી છે કે ના, એ હોઈ શકે નહીં. એટલે કહેવાનો આશય અહીંયા એ રીતે છે. એક શબ્દમાં જે વાત લીધી છે ને એને શબ્દમાં એવી રીતે મૂકવામાં આવી, ઉપભોગને ભોગવ. કેમ કે ભૂક્ષવ કહ્યું એટલે તું, અને એ સંબોધન કરીને જે વાત લેવામાં આવી હોય એ રીતે એમણે એનો અર્થ કર્યો છે. એટલે જ્ઞાનીન ભૂક્ષવ એમ જે શબ્દો પડ્યા છે એ ઉપરથી એમણે એ રીતે અર્થ કર્યો છે. ખરેખર તો એમાં અર્થ એવો થાય છે કે જ્ઞાની એને કર્મોદય જનિત ઉપભોગને ભોગવે છતાં એને એ બંધ થતો નથી. અને જો એ એમ માને કે એ દ્વારા એને નુકસાન થાય છે તો એવી માન્યતા કરવી એ મિથ્યાત્વ છે. એટલા માટે શરૂઆતમાં જ સિદ્ધાંત સમજાવી દીધો કે વસ્તુનો સ્વભાવ પોતાને આધીન જ છે. અને જ્ઞાનીની અહીંયા વાત લીધી છે એટલે જ્ઞાની સમ્યક દર્શન સહિત છે, એની શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક છે. એટલે એ તો પોતે પોતાપણે જ પરિણમે છે. એટલે પોતે સ્વને આધીન જ છે. એ જ્યારે સ્વને આધીન હોય ત્યારે પર એનું શું બગાડી શકે? જે સ્વને આધીન થયો છે એને પર ક્યાંથી કાંઈ બગાડી શકે? કેમ કે એ વસ્તુના સ્વભાવને આધીન થયો છે, પોતે પોતાના સ્વભાવને આધીન રહ્યો છે. તો પરદ્રવ્ય એને અન્ય રીતે નુકસાન પહોંચાડી શકે, અન્ય રીતે કરી શકે એમ બની શકે નહીં. હવે આ ગાથા ઉપર, આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 383, કળશ 150, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ પરમ પવિત્ર જ્ઞાન આનંદ સ્વભાવ છે અને તે સ્વાધીન જ છે, સ્વને જ આધીન છે. ભગવાન આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, જ્ઞાન આનંદ સ્વભાવ છે અને એ સ્વને આધીન છે, તે સ્વાધીન જ છે. આત્માનો શુદ્ધ એક જ્ઞાયક ભાવ ચૈતન્ય ભાવ છે, તે સહજ સ્વાધીન જ છે, તે પરાધીન નથી. પર્યાયમાં જે અપવિત્રતા અશુદ્ધતા હોય છે તે પરને આધીન, નિમિત્ત કર્મને આધીન હોય છે. જો બે વસ્તુ અહીંયા સાથે સમજાવી એટલે સ્પષ્ટતા ઘણી થઈ જાય છે. સ્વને આધીન શું છે? પોતાનું સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ છે, એ સ્વને આધીન છે. અને છતાંય એને અશુદ્ધતા હોય છે. તો એ અશુદ્ધતા ક્યાં છે? તો કે સ્વભાવમાં નથી, એ પર્યાયમાં છે. એ એક સમયની પર્યાયમાં છે, એ ક્ષણિક છે. એટલે પર્યાયમાં એ અશુદ્ધતા કે અપવિત્રતા હોય તો એ પરને આધીન છે, એટલે કે એ કર્મના નિમિત્તને આધીન છે. કર્મના ઉદયો છે, એને કારણે આવેલા સંયોગો છે, અને એમાં એકતા કરતાં, એમાં મમત્વ કરતાં, એમાં રુચિ કરતાં એવી અપવિત્ર અશુદ્ધ ભાવરૂપ પર્યાય થાય છે. એટલે એવી અપવિત્રતા અને અશુદ્ધતાને પરને આધીન અથવા તો કર્મજનિત છે એમ કહેવામાં આવે છે. પણ શુદ્ધ એક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ છે, જે ત્રિકાળ રહેવાવાળી ચીજ છે, એ કાંઈ પરને આધીન નથી. એ તો સહજ છે અને એ સ્વને જ આધીન છે, એ સ્વાધીન જ હોય. વસ્તુનું સ્વરૂપ કેવું છે એને બરાબર સમજીએ નહીં તો બધા ગોટાળા અને ગૂંચવાળાને પ્રશ્નો થાય. શબ્દો જે રીતે કહેવાયા છે એ રીતે એને સમજવાના હોય, જે અપેક્ષાથી કહેવાયા છે એ રીતે એને સમજવાનું હોય.
એક જ વાક્ય કયા પ્રકારે બોલાય છે એ દ્વારા એનો ભાવ પકડાય છે. કેમ છો એ જુદી જુદી રીતે બોલાય. કેમ છો આનંદમાં માત્ર ઉપચાર કારણ રીતે પણ બોલાય, કેમ છો ખરેખર ખબર પૂછવા માટે પણ બોલાય, અને તતડાવતા હોઈએ ત્યારે પણ કેમ છો બોલાય. એટલે કઈ રીતે બોલવામાં આવે છે એ પ્રમાણે એનો અર્થ થાય. એટલે શબ્દોને જ્યારે વાંચીએ ને ત્યારે એમાં કેવા ભાવ ભરેલા છે એને પકડવાની કોશિશ કરવી જોઈએ. માત્ર શબ્દોને નહીં પરંતુ એના ભાવને પકડવા જોઈએ. એટલે ક્યાંય ભૂલ ન થાય એટલા માટે ગુરુદેવે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ વસ્તુનું સ્વરૂપ આવું છે, અને આ અશુદ્ધતા છે એ બધી પર્યાયમાં છે. એટલે એને એમ કહીએ કે એ સ્વને નથી આધીન, પરને આધીન છે. પણ સ્વભાવ છે, જે જ્ઞાયક સ્વભાવ છે એ ત્રિકાળ છે, એ સ્વને આધીન છે. આ વાતને બરાબર પકડવાની છે, એટલે પછી ગૂંચવાળો નહીં થાય. હવે આગળ કહે છે કે એવો વસ્તુનો જે સ્વભાવ પરવસ્તુ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી. અહીં સિદ્ધાંત સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ, જ્ઞાનીને પોતાની વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ને પવિત્ર છે એવો જેને અનુભવમાં આવ્યો છે તે પર વડે, પર સામગ્રી વડે, પર દ્રવ્ય વડે એ બદલી શકાય નહીં. એ વાત અહીંયા તો કરવી છે. સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ને પવિત્ર છે તે પર વડે ધર્મી પરની સામગ્રીમાં રહેતો હોય તો પણ, એટલે કે પર સંયોગોમાં રહેતો હોય તો પણ, કર્મજનિત ઉપાધિને કારણે આવી પડેલા સંયોગોમાં હોય તો પણ તે પર સામગ્રી વડે, એ સંયોગો વડે, એ પર દ્રવ્યો વડે એ બીજા જેવો કરી શકાતો નથી. એટલે કે એનો જે વસ્તુનો મૂળ સ્વભાવ એનાથી જુદો કરી શકાતો નથી. પર પદાર્થના કારણે ધર્મીને અપરાધ થાય એમ કદીએ નથી. પર પદાર્થના કારણે ધર્મીને નુકસાન થાય એમ કદીએ બનતું નથી. પર પદાર્થના કારણે ધર્મીને બંધ પડે એમ ક્યારેય થતું નથી. અને એને જ આગળ કહે છે કે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન થતું નથી. ધર્મીને નિરંતર શુદ્ધ ચૈતન્ય સ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે, અને તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. ધર્મીનું પરિણમન જ્ઞાનમય પરિણમન છે. એને પર્યાયનું લક્ષ્ય નથી, પર્યાયને માત્ર એ જાણે છે. હું મનુષ્ય છું, હું રમેશ છું એવું એને લક્ષ્ય નથી, એવું એને પરિણમન નથી. એનું પરિણમન મનુષ્ય તરીકે કે રમેશ તરીકે નથી, એનું પરિણમન ભગવાન આત્મા તરીકે છે. કેમ કે એણે ભગવાન આત્માનો અનુભવ કર્યો છે, એવો એ જ્ઞાની થયો છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને સ્વાનુભૂતિ પછીથી આખું પરિણમન બદલાઈ જાય છે. પોતે કોણ છે એ બરાબર સ્પષ્ટ છે. એટલે હવે વર્તમાન પર્યાય રૂપ પોતાને માનતો નથી. વર્તમાન પર્યાય સાથે પોતાને કાંઈ સંબંધ નથી. વર્તમાન પર્યાય ક્ષણિક છે. વર્તમાન પર્યાય પોતાના સ્વરૂપ સાથે રહેતી નથી, પોતાના સ્વરૂપમાં ભળતી નથી. ભગવાન આત્મા એ જ પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એમ એ પોતે પોતાને માને છે, શ્રદ્ધે છે, અને એમ જ એ પરિણમે છે. એટલે અહીંયા એ વાત કરી કે એવા જ્ઞાનીને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. જ્ઞાનમય પરિણમનનો આવો અર્થ થાય છે. જ્ઞાનમય પરિણમન એટલે પોતાનો જેવો સ્વભાવ છે, અસ્થિપણે પોતે જ્ઞાયક 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 છે, તો એવા જ્ઞાયક ભાવે રહેવું એ શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે.
જ્ઞાન એટલે અહીંયા શાસ્ત્રોના જ્ઞાન રૂપે પરિણમનની વાત નથી, નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. ગુરુદેવે જે શબ્દ મૂક્યા છે એને બરાબર સમજવાના છે. કેમ કે જ્ઞાની થયો છે તો આત્મ દર્શન દ્વારા જ્ઞાની થયો છે, આત્માનો અનુભવ કરીને જ્ઞાની થયો છે, આત્માને જાણીને જ્ઞાની થયો છે, આત્માના અનુભવ કરીને જ્ઞાની થયો છે. કાંઈ શાસ્ત્રોના જ્ઞાન દ્વારા જ્ઞાની થયો છે એમ નથી. એવા જ્ઞાનીને પોતે કોણ છે એ યાદ કરવું પડતું નથી. પોતે જે છે તે છે. દરેક સમયે એમ જ છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 જ છે. એમાં એને કંઈ વારે વારે યાદ કરવાની જરૂર પડતી નથી. આ માટે પહેલાં આપણે એક એક્ઝામ્પલ સમજ્યા છીએ કે કોઈ એક્ટર હોય અને એ જાત જાતના રોલ ભજવતો હોય અને જાત જાતની એક્ટિંગ કરતો હોય તો એ વખતે કાંઈ એને યાદ નથી કરવું પડતું કે પોતે કોણ છે. એ ગમે તે પાત્ર ભજવતો હોય, એ રાજાનું પાત્ર ભજવતો હોય ત્યારે પણ પોતે કોણ છે એ તો એને ખ્યાલ જ છે. એ ભિખારીનું પાત્ર ભજવતો હોય ત્યારે પણ એને ખ્યાલ છે કે પોતે કોણ છે. પુરુષ થઈને સ્ત્રીનું પાત્ર ભજવતો હોય ત્યારે પણ એને ખ્યાલ જ છે કે પોતે કોણ છે. એટલે એ પોતે જે છે એ રીતે રહીને પેલું પાત્ર ભજવે છે. એ કંઈ એમ નથી થઈ જતો કે પોતે એ પાત્ર છે. પોતાની આઈડેન્ટિટીને ગુમાવી દેતો નથી, પોતાની આઈડેન્ટિટીને એને યાદ પણ કરવી નથી પડતી. એ તો એમ જ છે, એ તો સહજ છે. પોતાની આઈડેન્ટિટી તો એને પોતાને સહજ છે અને છતાંય પેલું પાત્ર એ ભજવે છે. અને એ સમજે છે કે આ તો ક્ષણિક છે, આ થોડા સમય પૂરતું જ આ પાત્ર ભજવવાનું છે. જે એક્ટિંગ છે એ તો થોડા સમય પૂરતી જ છે. એ કાંઈ મારું રૂપ નથી, એ મારી આઈડેન્ટિટી નથી. આવી વાત કોઈ પણ નટને, એક્ટરને હોય છે. તો અહીંયા જ્ઞાનીને પણ એમ જ છે કે પોતે કોણ છે એ સ્વાનુભવ દ્વારા જાણ્યું છે. એટલે પોતે તો માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે. એ વાત તો એને સહજ છે અને દરેક વખતે રહેલી છે. એટલે જે પરિણમન છે તે પરિણમન વખતે પણ વર્તમાન પર્યાયથી પોતે ભિન્ન છે, જુદો છે. એ વાતને કંઈ એને વારે વારે યાદ કરવાની જરૂર પડતી નથી. જગતના બધા જ પદાર્થોથી પોતે જુદો ભિન્ન છે એ વાતને કાંઈ શબ્દોમાં લાવવી પડે, વિકલ્પમાં લાવવી પડે એમ પણ થતું નથી. પોતે જે છે તે છે. એક વખત અનુભવ થયો પછી પોતે કોણ છે એને માટે કાંઈ વધારે પુરુષાર્થ કરવાની જરૂર પડતી નથી. પોતે તો પછી એ મય જ થઈ જાય છે. જે અનુભવ થયો છે એ મય જ રહે છે. એટલે એ પોતે જ્ઞાની થયો છે તો એ જ્ઞાનમય પરિણમન કરે છે. એ વાત અહીંયા તો કહી છે કે ધર્મીને નિરંતર હંમેશા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે અને તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. આ વાત છે એટલે હવે આગળ વાત કરી છે. આવા જ્ઞાનીની વાત છે. જો ક્યાં ઊભો રહીને જ્ઞાની કંઈ પણ કરી રહ્યો છે, ક્યાં ઊભો રહીને કરી રહ્યો છે એ સંયોગને આપણે સમજવાના છે કે જ્ઞાની ક્યાં ઊભો છે. જ્ઞાની પોતે પોતામાં ઊભો છે. આપણે બહારથી જોઈએ છીએ એટલે આપણને એમ લાગે છે કે આ તો બધા કામો કરે છે, પરના કામો કરે છે ને. અરે પ્રભુ, જ્ઞાની તો પોતે પોતાનામાં જ છે. કૃપાળુ દેવને આપણે એમ જોઈએ કે હીરાનો વેપાર કરે છે. અરે પ્રભુ, કૃપાળુ દેવ હીરાનો વેપાર કરતા જ નહોતા. એ વેપારી હતા જ નહીં. એ પોતાને ક્યારેય એ વેપારી કે મનુષ્ય કાંઈ સમજતા જ નહોતા. એ તો આત્મજ્ઞાની પોતે પોતાના સ્વરૂપમાં રહેવાવાળા હતા. એટલે આપણે જે જોઈએ છીએ બાહ્યમાં એ એમ નથી. જ્ઞાની જ્ઞાનમય જ પરિણમન કરે છે. આ વાતને સમજવાની જરૂર છે. એટલે જ્યારે એ જ્ઞાની જ્ઞાનમય પરિણમન કરતા હોય ત્યારે એને પર વસ્તુ ભોગવાતી દેખાય છતાં પણ એ ભોગથી એને કાંઈ ફેર પડતો નથી, કોઈ દોષ લાગતો નથી, કોઈ અપરાધ થતો નથી. એ વાત અહીંયા સમજાવવી છે. એટલે આ કળશ કહેવામાં આવ્યો છે. અને હવે પછીની ગાથાઓમાં એ બધી વાત આવવાની છે. તો કહે છે અહીંયા કે જે જ્ઞાન છે એટલે કે જ્ઞાનરૂપ પરિણમન છે એ અજ્ઞાનરૂપ થતું નથી. જ્ઞાનરૂપ પરિણમન શું છે? પોતે કોણ છે એ જ જ્ઞાનરૂપ પરિણમન છે. જ્ઞાનરૂપ પરિણમન એટલે એમ નહીં કે આ શાસ્ત્રોના અર્થ કરવા એવું કંઈ જ્ઞાનરૂપ પરિણમન હોતું નથી. જો જ્ઞાનની વ્યાખ્યા હજી તો સમજવી પડશે ને. પ્રભુ, જ્ઞાન કોને કહેવાય?
પોતે કોણ છે પોતાના સ્વરૂપનું ભાન એવું જ્ઞાન એ જ્ઞાનરૂપ પરિણમન છે. એવા ભાવે થઈ જવું, હંમેશને માટે થઈ જવું એ જ્ઞાનરૂપ પરિણમન છે. પછી બાકી બીજું બધું તો છૂટવાનું જ છે. પોતે જે નથી અને પર્યાયમાં જે એને મળ્યું છે, પર્યાયમાં એને આ મનુષ્યપણું મળ્યું છે, એ કાંઈ પોતાનું નથી. એ તો બધું ચાલ્યું જવાનું છે, એ ક્ષણિક છે. એ વાતને પછી કંઈ યાદ કરવાની જરૂર પડતી નથી. સમ્યક દ્રષ્ટિની આખી વાત જ જુદી છે. અહીંયા કહે છે કે તેને કોઈ પણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાન થતું નથી. ગુરુદેવ કહે છે કે જરા ધીરે ધીરે વાત આવશે. વાત આકરી લાગે પણ વાત આમ જ આવશે. ધીરે 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 એમાં વધારે ઊંડા ઉતરવાની જરૂર છે. જ્ઞાનમય પરિણમન અજ્ઞાનરૂપ થાય નહીં, કોઈ દ્વારા અજ્ઞાનરૂપ થાય નહીં, પરદ્રવ્યને કારણે એ અજ્ઞાનરૂપ થાય નહીં. જ્ઞાન છે તે જ્ઞાનરૂપે જ રહે, અજ્ઞાનરૂપ થાય નહીં. જ્ઞાનરૂપ ભગવાન આત્મા થયો છે એવો એ જ્ઞાની, એ જીવ એ જ્ઞાનરૂપ જ રહે છે, એ અજ્ઞાનરૂપ થાય નહીં. પરદ્રવ્ય એને અજ્ઞાનરૂપ કરી શકે નહીં. બહુ સરસ વાત આ કળશમાં કહી છે. આગળ કહે છે અહીંયા પાના નંબર 384 ઉપર કે શું કહે છે કે જ્ઞાની તેથી હે જ્ઞાની ભુક્ષવ તું કર્મોદય જનિત ઉપભોગ ને ભોગવ. એની સ્પષ્ટતા અહીંયા લીધી છે કે ભાઈ અહીં કાંઈ ભોગ ભોગવવાનું કહે છે એમ નથી, એ તો શબ્દો છે. અહીં તો એમ કહેવું છે કે ભગવાન તું શુદ્ધ ચૈતન્ય ઘન છો ને પ્રભુ, તો તને પરદ્રવ્યની પરિણીતિથી નુકસાન થાય એમ છે નહીં. પરદ્રવ્યની પરિણીતિથી નુકસાન થાય એમ છે નહીં. પરદ્રવ્યોના પરિણમન તને કાંઈ નુકસાન કરે નહીં. જડના ઉપભોગને જડની પરિણતિથી તારામાં નુકસાન થાય એમ છે નહીં. જડના ઉપભોગને જડની પરિણતિથી તારામાં નુકસાન થાય એમ છે નહીં. શું કીધું કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો, આ પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, કોમ્પ્યુટર, કાર, ડેસ્ક આદિ તરફનું લક્ષ થતાં તને તે જડના કારણે અથવા પરના કારણે નુકસાન થાય એમ છે નહીં. જો જ્ઞાનીની વાત છે અહીંયા. ભગવાન તું તો જ્ઞાન આનંદ સ્વભાવી છો, તો તને પર વસ્તુના અપરાધે નુકસાન થાય એમ કેમ હોય? પર વસ્તુના કારણે તને નુકસાન ક્યાંથી થાય? તું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છો અને એવા જ્ઞાન સહિત છો એવું તારું પરિણમન છે. તો પછી તને આવા પર વસ્તુના પરિણમન દ્વારા નુકસાન ક્યાંથી થાય? એ થાય જ નહીં. જો આટલી સુંદર વાત ચાલે છે ત્યારે પણ જેને ભગવાન આત્માનું સ્વરૂપ સમજાયું નથી, જેને આત્માનો અનુભવ નથી ને, એને જ્ઞાનીની દશાનો ખ્યાલ જ આવતો નથી કે જ્ઞાની ક્યાં ઊભા છે, ક્યાં રહી અને જગતને જોઈ રહ્યા છે, એ કઈ રીતે જ્ઞાતા દ્રષ્ટા છે, એ વાત એને સમજાતી નથી. એટલે નાનકડી વાત ક્યાંક ક્યાંક કોઈક શબ્દને પકડી અને એ કરે છે. એટલે અહીંયા પણ એવો પ્રશ્ન લીધો કે જો અહીંયા તો ગુરુદેવે એમ કહ્યું છે ને કે ભોગો, એમ ચોખ્ખું કહ્યું છે ને, એવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ આ તો મુનિ એટલે આચાર્ય છે, એ શું ભોગવવાનું કહે? અમૃતચંદ્રાચાર્યએ એવી વાત નથી કરી. અને જ્ઞાની શું ભોગવે અને ક્યાં ભોગવે, કેવી રીતે ભોગવે? જે સઘળા દ્રવ્ય પદાર્થોથી પોતે પોતાને ભિન્ન જાણે છે, અનુભવે છે, એને પરવસ્તુને ભોગવવાનું ક્યાં રહ્યું જ છે? એને એમ છે જ નહીં. ભોગવનો અર્થ તો એમ છે કે પરદ્રવ્યથી તને નુકસાન નથી, અને એમ તેને નિઃશંક કરાવે છે. શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે બહારના સંયોગોને લઈને ધર્મીને અપરાધ થાય, પરદ્રવ્યને લઈને ધર્મીને અપરાધ થાય એમ બિલકુલ નથી. અને એ દ્રઢ કરે છે, એ વાતને અહીંયા દ્રઢ કરાવે છે. સ્વદ્રવ્યના સ્વભાવે નિરપરાધ ભાવે પરિણમતા જ્ઞાનીને પરદ્રવ્યથી અપરાધ થાય
એમ છે નહીં, એમ અહીંયા કહેવું છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે એ જ્ઞાની તું કર્મ ઉદય જનિત ઉપભોગને ભોગવ, અર્થાત બહારની સામગ્રીને તું ભોગવ. એટલે શું? એટલે કે તારું લક્ષ ત્યાં સામગ્રીમાં જાય, તેથી કરીને પરને લઈને તને નુકસાન છે એમ નથી. જો સંયોગો આવે છે, કર્મના ઉદયો છે અને એને કારણે સંયોગો આવે છે અને એ તરફ જ્ઞાનીનું લક્ષ પણ જાય છે, પણ એમાં એને રુચિ નથી, એમાં એને રાગ નથી કે એ બરાબર છે, એ સારું છે, એ હિતકારી છે, એ આદરણીય છે, એવો તો એને ભાવ નથી. એટલે જે એના તરફ લક્ષ જાય છે એને અહીંયા ભોગવવું કહ્યું છે. બહુ શાંતિથી સમજવાની વાત છે કે હે જ્ઞાની, તારું લક્ષ ત્યાં જાય છે એટલે એ ભોગવવું થયું, પણ એથી કરીને તને નુકસાન નથી, કેમ કે એની તને રુચિ નથી, એ તું ઈષ્ટ બુદ્ધિએ કરતો નથી, એને તું હેય બુદ્ધિએ કરી રહ્યો છે. જ્ઞાનીને શુભ કે અશુભ ક્રિયાઓ થાય તો એ હેય બુદ્ધિએ થાય છે, એ ઉપાદેય બુદ્ધિએ થતી નથી. એને એનો આશ્રવ કરવો નથી અને એને